મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજનો યુગ એ ફાસ્ટ યુગ છે અને આ યુગની અંદર માણસ એ સતત દોડધામ કરે છે, પ્રવૃત્તિ ખૂબ કરે છે, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન એનાથી પર હોય છે. આજના યુગની અંદર આપણે વારંવાર વર્તમાનપત્રો, ટીવી કે મીડિયાના માધ્યમથી આપણે સાંભળીએ છીએ કે હૃદયના એટેક ખૂબ વધી ગયા છે. નાની ઉંમરથી માંડી મધ્યમ કક્ષાની ઉંમર સુધી હૃદય રોગના હુમલા હોવા એ અત્યારે સામાન્ય બાબત બનતી જાય છે. એક યુગ એવો હતો કે હૃદય રોગનો એટેક એ મોસ્ટલી વૃદ્ધાવસ્થાની અંદર આફ્ટર 75 અથવા તો આફ્ટર 80 ની આજુબાજુ આ પ્રકારના રોગ થતા, જે બટ નેચર હતા. અને અત્યારે સામાન્ય ઉંમર 25 થી 20 થી માંડી અને 45 વર્ષના વ્યક્તિ ઉપર હાર્ટ એટેક થાય છે. એના મુખ્ય કારણ આપણે જોઈએ તો ખાસ એ છે કે ખાણીપીણી એ વધી ગઈ છે. શરીરની અંદર વણ જોઈતા તત્વો એ આપણે આપીએ છીએ અને ઉપરથી આપણે એવી દોડધામ કરીએ છીએ કે હૃદય ઉપર સતત એ ભીંસ આવતી જ રહે. હવે આના માટે મોટામાં મોટા જવાબદાર કારણો હોય તો એ છે વધતું જતું કોલેસ્ટ્રોલ, વધતી જતી ચિંતા, અકારણ ભય, અને બીજા નંબરની અંદર જ્યારે આપણે જે કાંઈ ખોરાક ખાઈએ છીએ એનું બરોબર પાચન ન થવું, વારંવાર અજીર્ણ થઈ જવું, ગેસ ખૂબ ઉત્પન્ન થવો અને મગજની અમુક પ્રકારની બીમારીઓ. હૃદયની બીમારીઓ માટે ખાસ તો જેનું જે કારણ મહત્વનું છે એ આપણે કોલેસ્ટ્રોલને માનીએ છીએ, એટલે કે લોહી ઘટ્ટ થવું. પરંતુ આ એક કારણ પણ અપૂરતું છે. એનું કારણ છે કે હૃદયની એવી તંત્રને આખી વ્યવસ્થા કુદરતે ગોઠવી છે કે જેની અંદર 4 વાલ્વ આપેલા છે, હૃદયના પડ 3 આપેલા છે. હવે એની અંદર જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે આપણને છાતીની આજુબાજુની અંદર ખૂબ દુખાવો થાય છે. ઘણી વખત એ દુખાવો ડાબા ખભાથી માંડી અને ડાબા હાથ સુધી પ્રસરે છે. આને મેડિકલ ભાષાની અંદર એન્જાઇના પેક્ટોરસ તરીકે જોવામાં આવ્યું છે. પરંતુ આ રોગ જે છે એ જ્યારે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થઈ જાય અથવા તો ઇન્ફ્રાક્શન થાય ત્યારે હૃદયનો તીવ્ર હુમલો આવે છે. અને આ હુમલા માટે જવાબદાર કારણો ઘણા બધા હોય છે. જ્યારે આપણે ખૂબ ખાઈએ છીએ, ખૂબ હરીએ ફરીએ છીએ, કોઈ પણ જાતના કારણ વગર આપણે અનિદ્રાને લાવીએ છીએ, ત્યારે આ પ્રકારના કારણો ધીમે ધીમે વધતા જાય અને રોગના કારણે નિમિત્ત બને છે. હવે હૃદય રોગ જ્યારે થાય છે ત્યારે મિત્રો એટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ખોરાકની અંદર સંપૂર્ણ પરિવર્તન કરવું પડે. એની અંદર ખાસ કરીને સોલ્ટ, ઘી અને તેલ જેવા પદાર્થો એ ઓછા લેવા પડે. આયુર્વેદ માનતું નથી. આયુર્વેદિક કહે છે કે તમારા જે દૈનિક કાર્ય છે અથવા તમારો જે દૈનિક આખો ખોરાક છે અથવા તો દૈનિક તમારી પ્રવૃત્તિ છે એને જ તમે કંટ્રોલમાં રાખો. એના માટે ઘણા બધા ઔષધો આપેલા છે. હૃદય રોગના પ્રમુખ લક્ષણ જોઈએ તો જ્યારે વ્યક્તિને એટેક આવે છે ત્યારે પ્રથમ તો છાતીમાં તીવ્ર દુખાવો થાય છે, પરસેવો ખૂબ વળી જાય છે, શરીર એકાએક નિર્માલ્ય થઈ જાય છે, એને કોઈ પણ જાતની ક્યારેક ભાન પણ રહેતી નથી અને વ્યક્તિના જે આખું જે હાર્ટનું બેલેન્સ હોય છે એ બેલેન્સ બગડી જાય છે. તીવ્ર શૂળની અંદર જ્યારે જાય છે ત્યારે એકાએક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ પણ કરવા પડે છે. મિત્રો, એલોપેથી દવા લેવાથી કોઈ એવી તકલીફ થાય એવું હું કહેતો નથી, અથવા તો એલોપેથી દવા ન લેવી એમ પણ હું કહેતો નથી, પરંતુ આયુર્વેદને સાથે રાખી અને તમે બધી ટ્રીટમેન્ટ કરો. આયુર્વેદની અંદર બહુ સરસ હૃદય રોગની સારવાર છે. એમાં તો અર્જુન ધી બેસ્ટ છે, તજ પણ એટલું જ કામ આપે છે. પરંતુ યાદ રાખો કે એક હરડે નામનું સામાન્ય ઔષધ એ હંમેશને માટે લેવાથી તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો, ગમે એટલું ખાતા પીતા હો, પરંતુ જો તમારે એટેકમાંથી બચવું હોય અથવા તો એટેક આવી ગયા પછી પણ એના આડઅસર સાઈડ ઇફેક્ટમાંથી બચવું હોય તો રોજ રાત્રે સારામાં સારી હરડે લેવી. મિત્રો, હરડે કેવી લેવી તો 10 થી 15 ગ્રામ વજનની સારી ખૂબ સરસ હરડે લઈ આવી, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી
ઘરે જ બનાવો અને એને રોજ રાત્રે 5 થી 10 ગ્રામ સુધી લ્યો. કારણ કે હરડેનો એક ચમત્કારિક એવો ગુણ છે કે જે શરીરના બધા જ સ્ત્રોતોમાંથી દોષ કાઢી ખેંચી અને બહાર કાઢી નાખે છે. એટલા માટે એ માતા કહેવામાં આવી છે. જો હરડેનું નિયમિત સેવન જે કરે છે એને ક્યારેય બ્લોકેજ થતું નથી અને ક્યારેય હૃદયના હુમલા જે છે એ પણ સમય પહેલા આવતા નથી. તો મિત્રો, હરડે ધી બેસ્ટ આખી એક વનસ્પતિ જે છે અને એનું ચૂર્ણ લેવું જોઈએ. હવે હરડે પછી બીજો નંબર આવે છે, એ છે તજ અને અર્જુન. અર્જુન પણ એટલું જ કામ આપે છે. અર્જુન એ બળ આપે છે. હૃદય રોગની અંદર મુખ્યત્વે ખાસ કરીને હૃદયને કિડની અને લીવરને ખાસ સંબંધ છે, ફિઝિયોલોજીકલી સંબંધ છે. તો લીવર અને કિડની મજબૂત થાય એવા પણ દ્રવ્યો આપવા પડે, હૃદય મજબૂત થાય, હૃદયની ક્રિયાઓ બરોબર થાય એવા પણ ચૂર્ણ, ખાસ કરીને પ્રભાકર વટી અથવા તો પ્રભાકર ચૂર્ણ આયુર્વેદની અંદર પ્રખ્યાત ચૂર્ણ છે, એનો પણ ઉપયોગ કરવો જોઈએ. ખાસ તો હૃદય રોગ ન આવે એટલા માટે જેવી રીતે મેડિકલ શાસ્ત્રની અંદર એક મોટામાં મોટું સૂત્ર છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે સારવાર કરતા એક આ જે અટકાવવું એ મહત્વનું છે. મિત્રો, હૃદય એક આપણું એવું અવયવ છે કે જે સતત જન્મની સાથે જ જ્યારે જીવ આવે છે 4થે મહિને ત્યારથી જ માંડી અને મૃત્યુ પર્યંત સતત વર્ક કરનારું એક મોટામાં મોટું અવયવ આપણને કુદરતે આપેલું છે. હવે એમાં જરા પણ મિસ્ટેક થાય અથવા તો એમાં ખામી આવે તો મિત્રો હૃદય રોગ થાય પણ આને અટકાવવા માટે આપણે નાનપણથી અથવા તો મધ્યમ વયથી યુવાવસ્થાથી એ ખાનપાનની અંદર વિશેષ ધ્યાન આપવું પડે. અને ખાસ કરીને આયુર્વેદના જે અમુક ઔષધો જે છે, ખાસ હરડે છે, ત્રિફળા છે, અર્જુન છે, એનો ઉપયોગ વૈદ્યને બતાવી અને પછી જ કરવો તો આ રોગમાંથી બચી શકાય છે. મિત્રો, આધુનિક યુગ છે, તમે એટલું સમજમાં રાખજો કે ક્યારે ને ક્યારે આવા રોગની અંદર આપણે ફસાઈએ નહીં. ઓમ શાંતિ, જય ધન્વંતરી.